આજની ધર્મકથા. પ્રણામ. કુરગડુ મુનિ, એમના પૂર્વભવોની વાત આપણે સ્વાધ્યાયમાં લઈ રહ્યા છીએ. કેટલી વાર આપણે કુરગડુ મુનિનો તે ભવ સાંભળ્યો છે, કુરગડુ મુનિ તરીકેનો. પણ આપણે જ્યારે જ્યારે સાંભળ્યો છે ત્યારે ઘટના જે છે એ બસ એમના કેવળ જ્ઞાન સમયથી જ આપણી શરૂ થાય ને કેવળ જ્ઞાને પૂરી થાય. પણ એ ઘટનાઓ કેમ આવી રીતે બની એ સમજવા માટે આપણે કોઈ દિવસ બહુ કુતૂહલ વૃત્તિ જગાડી નથી ને એના કારણે શું થાય છે કે આ ઘટનાઓના મૂળમાં એમના જે પૂર્વભવો છે, પૂર્વભવોના સંસ્કારો છે, પૂર્વભવની પ્રવૃત્તિઓ છે, પૂર્વભવમાં કેળવેલી પરિણતિઓ છે, એ બધા તરફ આપણું લક્ષ્ય ક્યારેય જતું જ નથી. એકલા કુરગડુ મુનિ એવું નહીં, એક પણ દૃષ્ટાંત કદાચ આપણા જીવનમાં આપણે એવું નથી સાંભળ્યું કે જેના કારણે આપણને એવું થયું કે મારે એના પૂર્વભવમાં જવું છે. અને આ તો પ્રભુનું શાસન છે. આપણે જે સવાલ પૂછીએ એના જવાબો આગમમાં હોય ને હોય જ. પણ તકલીફ એ છે કે આપણને પ્રશ્નો જ નથી થતા. આપણે પૂછશું કોને? આપણને જવાબ કોણ આપશે? જેને સવાલો જ નથી એને જવાબ કોણ આપે? અને એના આધારે આપણે એટલું સમજી શકીએ એમ છીએ કે આપણે ગમે તેટલા આગમના પદાર્થો સાંભળશું, એ આપણને બહુ ઝાઝી અસર નથી પાડવાના, બહુ ઝાઝા આપણા ભવાંતરોમાં ઉદયમાં નથી આવવાના. કારણ કે આપણને ઊંડાણમાં રસ જ નથી. અને ઊંડાણમાં ગયા વગર તો રત્નો કેવી રીતે મળે? આપણે કુરગડુ મુનિના આ પૂર્વભવ, જેમાં દ્રષ્ટિવિસર્પ તરીકેનો એનો જે ભવ છે, એ ભવના છેવાડા સુધી આવી ગયા છે. આખી કથા આપણે જોઈ કે પેલો રાજા આદેશ બહાર પાડે છે કે ભાઈ એક સાપ લઈ આવો અને સોના મોરો લઈ જાઓ. અને હવે આખું નગર ઉમડી પડ્યું છે સાપ ભેગા કરવા માટે, સાપને પકડીને લાવવા અને મારવા માટે. એમાં દ્રષ્ટિવિસર્પ ઉપર બહાર કેટલાક માંત્રિકો આવીને ઊભા છે અને આ સાપને દયા ઉમટી છે. એણે નક્કી કર્યું છે કે હવે હું મોઢું બહાર રાખીને બહાર નહીં આવું, નહીં તો આ બધા બળીને મરી જશે. એટલે પૂંછડીથી બહાર આવવાનું સત્વ એ ઊભું કરે છે. થોડોક ભાગ બહાર કાઢ્યો, મંત્રિકો એને કાપી નાખ્યો. વેદના તો થતી જ હશે, કારણ કે હજી મુખ બહાર નથી કાઢ્યું, પોતાનો જીવ હજી ગયો નથી. અને જીવતા જીવત પોતાના શરીરનો કેટલોક ભાગ કપાય તો કોને વેદના ન થાય? આપણે કલ્પના કરીએ કે એને જ્યારે પહેલો ભાગ બહાર કાઢ્યો હશે અને પહેલી જ વારમાં આ લોકોએ જ્યારે એને કાપી નાખ્યું હશે તલવાર વગેરેથી કે છરીથી, એ સમયે એની સંવેદનાઓ શું હશે? આપણે સામાન્યથી આપણી સેલ્ફને કમ્પેર કરીએ કે કોઈ એક વ્યક્તિ માટે આપણે થોડું ઘણું સહન કરવાનો ભાવ રાખીએ અને એ સહન કરતાં આપણને કોઈક સંભળાવી જાય, આપણે સહન કરવાના ભાવને કોઈ નિંદા કરીને જાય. પહેલી વારમાં અંદરમાં સળવળાટ કેવો થાય? ન થાય કે એક તો સારું કામ કરીએ છીએ ભાઈ, ઉપરથી લોકોનું સાંભળવાનું? આવું કોણે શીખવાડ્યું? કાંઈ કરવાની જરૂર નથી, મૂકો માથાકૂટ. હું આટલું સારું કરું છું ને તેમ છતાં મને આવું નબળું ફળ મળે છે. આવા કેટલા બધા વિચારો આપણને આવી જાય. એ સાપને કેમ નહીં આવ્યા હોય? પ્રશ્ન આ છે. સાપ છે, તિર્યંચની યોની છે, આર્ત ધ્યાન થવું એ તો બહુ સહજ ઘટના છે, એના ભવ સાથે સંકળાયેલી ઘટના છે. તો આર્ત વિચારો કેમ ના આવ્યા? આ પ્રશ્ન છે. સમજ્યા કે ભાઈ એને જાતિ સ્મરણ જ્ઞાન થયું છે, પણ જાતિ સ્મરણ જ્ઞાન થયું છે, કંઈ કેવળ જ્ઞાન તો થયું નથી.
ગમે તેવો પૂર્વ ભાવ યાદ આવ્યો હોય, પણ ભાઈ આ ભાવની વેદનાનું શું? પણ એ સાપને કંઈ જ ન થયું. થોડોક ભાગ પૂંછડીનો કપાતા એ અટકી જવો જોઈતો હતો, સીધો ઊંધો થઈ જવો જોઈતો હતો અને પોતાના નિર્ણયને બદલી લેવું જોઈતું હતું કે આ લોકો આવા ક્રૂર છે, એમનો જીવ બચાવવા માટે મેં પૂંછડી બહાર કાઢી, તો હારા એ લોકો પૂંછડી કાપી નાખે છે, હવે તો બરોબર પાઠ ભણાવો. એકવાર જો એ મોઢેથી બહાર આવી ગયો હોત, એને મારવા માટે કોઈ સક્ષમ ન થયું હોત. આ પૂંછડી કપાવવાની, શરીરના અંગ કપાવવાની એક પણ જરૂરિયાત એને ન પડી હોત, એનું કામ થઈ ગયું હોત. અને એને માર્યા પણ કોને હોત? જે લોકો એને મારવા આવ્યા છે એને. એટલે દુષ્ટને સજા આપવામાં તો શું વાંધો છે? આવું તો આપણું સામાન્ય જ્ઞાન છે કે એને ખોટું કર્યું તો એ ભોગવે, એમાં શું? એક પણ વિચાર નહીં. સાપના ભવની અંદરમાં આવા આમ અનન્ય કહી શકાય એવા સત્વના ધણી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એનું મૂળ કારણ આગલા ભાવની અંદરમાં જે રીતનું સંયમ પડાયું છે એ સંયમની પરિણતિ છે, સંયમનો સંસ્કાર છે. માસક ક્ષમણ કરાયું છે. એ માસક ક્ષમણ સમયે પણ ભૂખ લાગી હશે, પણ એ ભૂખને એમને જીતી હતી. અગ્રીડ કે કશાય જીતી ન શક્યા અને એના કારણે સાપ બનવો પડ્યો આ ભાવમાં. પણ એમણે ભૂખને જીતી હતી, એમણે મનની આસક્તિઓને જીતી હતી અને ખરા અર્થની અંદરમાં એમણે પોતાના તપના ભાવને પોતાના આત્મા સાથે જોડ્યો હશે. આવું આપણે ચોક્કસ માનવું પડે તો જ આ ભાવની અંદરમાં શરીરને આટલું બધું કષ્ટ પડે છે, તેમ છતાં શરીર સાથેની સંલગ્નતા એ ઉછળીને બહાર આવતી નથી. આપણે આને એક પ્રકારનું ભેદ જ્ઞાન કહી શકીએ કે પોતે સાપ છે, તિર્યંચની યોનિમાં છે ને તેમ છતાં શરીરના કષ્ટને સહન કરી શકે છે, પણ પોતાના આત્માને કષ્ટ આપવા તૈયાર નથી થતો. આપણે મનુષ્યના ભાવમાં આવું કેટલી વાર કર્યું હશે? મારા શરીરને કષ્ટ થાય તો મને ચાલશે, પણ મારો આત્મા દુભાય એ નહીં ચાલે. જાત્રા કરવા ગયા છીએ, જાત્રા જ કરવા ગયા છીએ 100%. એટલે ખબર છે કે પ્રભુની જાત્રા છે ભાઈ, એ જાત્રા સ્વરૂપે હોય, એને પિકનિક સાથે કોઈ કમ્પેર ન કરી શકાય. પિકનિકમાં જે કમ્ફર્ટ મળે એ જાત્રામાં ન જ મળે અને ન મળવી પણ જોઈએ, નહીં તો આપણી જાત્રાઓ પિકનિક થઈ જાય, જે આજે થઈ રહ્યું છે. પણ જાત્રા કરવા ગયા છે એવું ધ્યાન અને ભાન હોવા છતાં જીવ એ લક્ષ્યથી ચૂકી અને સાવ નિમ્ન કહી શકાય એવા સ્તરોની અંદરમાં, એવી મનસ્થિતિની અંદરમાં રહી અને જાત્રાઓ કરે છે. શરીરની સુખશીલતા જાત્રા સમયે પણ છોડી નથી શકતો. કારણ શું? પેલો તિર્યંચની યોનિમાં શરીરની સુખશીલતાને છોડી શક્યો, આપણે મનુષ્યના સમજણના ભાવમાં નથી છોડી શકતા. સંસ્કારો, પૂર્વાપર સંબંધો અતિશય મહત્વના છે. કંઈક સારું કર્યું હશે તો આ ભાવમાં સારું ઉદયમાં આવશે. આવતા ભાવમાં કંઈક સારું જોઈએ છે તો આ ભાવમાં સારું બાંધવું પડશે. ઓલો તો સાપ થોડા થોડા કરીને ભાગ શરીરનો બહાર કાઢવા લાગ્યો, અને આ માંત્રિકોને ક્યાં દયા આવવાની હતી? એ તો પૈસા માટે બધું કરતા હતા, સોનામોર માટે. હજી થોડો ભાગ કાપ્યો, પેલા થોડો હજી ભાગ બહાર કાઢ્યો, આ લોકો એના ટુકડા કર્યા. આમ કેટલા બધા ટુકડા થતા ગયા. આખું ને આખું શરીર ખતમ થતું ગયું. એક એક ટુકડો જ્યારે જ્યારે છેદાતો હતો ત્યારે ત્યારે આત્મા પ્રદેશો ખેંચાતા હતા. વેદનાઓ પરાકાષ્ઠાની થતી હશે, પણ આ બધી વેદના સાથે આ સાપ મોઢું બહાર લાવવાના કશાયને બહાર નથી કાઢતો.
મનુષ્યના ભવમાં એક બાળ મુનિ પ્રત્યેના કશાયને રોકી નતા શક્યા. અને આજે સાપનો ભવ હોવા છતાં પોતાને મારી નાખવા તત્પર થનાર એવા વ્યક્તિઓ માટે પણ કશાય ઊભું થવા નથી દેતા. આપણે સમજવું જ પડશે કે આપણી ગતિ એ આપણને તારી નથી શકતી, આપણી મતિ આપણને તારે છે. સારી ગતિ માંગવા માત્રથી નિશ્ચિંત થવા જેવું નથી. સારી મતિ કેળવીને નહીં જઈએ તો ગમે તેવી સારી ગતિ એ ભવાંતરમાં આપણી ગતિ બગાડનારી જ થશે. આપણામાંના કેટલા બધા એવા હશે કે જે મહાવિદ્ય ક્ષેત્રની અંદરમાં જન્મ માંગતા હશે. સારું છે, મળે તો ખૂબ આનંદ છે, પણ થોડા પ્રેક્ટિકલ થઈને એવું વિચારીએ કે અત્યારે જેવો સ્વભાવ છે, અત્યારે જેવું જીવન છે, અત્યારે જેવા સંસ્કાર છે, એ સંસ્કાર સાથે મહાવિદ્યમાં જશું તો અહીંયા તો બીજી અટકી જાત નરકમાં, ત્યાં તો સીધી 7મી ખુલ્લી છે. મેળવશું કે ગુમાવશું? ગતિ માંગતા પહેલાં મતિ સુધારવી જરૂરી છે. અને આ સાપે મતિ પૂર્ણપણે જાણે બદલાવી દીધી હોય એ અવસ્થાની અંદરમાં પોતાના અનેક ટુકડા થયા છતાં એ બહાર નહોતો આવતો. પણ એક લેવલ એવું આવ્યું કે જ્યારે હવે આ માંત્રિકોએ જે ટુકડો છેલ્લો આવ્યો એને પકડી અને જોરથી શરીરને આખું ખેંચ્યું. શરીરને ખેંચતા વેત એ ઊંધો બહાર આવ્યો સર્પ, અને જેવું મોઢું દેખાણું આ લોકોએ છેદી નાખ્યું, મોઢું જ કાપી નાખ્યું. એના પ્રાણ ચાલ્યા ગયા. પેલું જે કલેવર બચેલું એને લઈને માંત્રિકો તો બહાર ખેંચી અને રાજા પાસે લઈ ગયા. અને રાજા પાસે લઈ જઈ અને એના પૈસા સોનામોર લઈ લીધા. આ કેવું ભવ! કુરગડુ મુનિના ભવમાં જે પણ આપણને અહોભાવ એમના માટે થાય એના કરતાં કંઈક ગણો અહોભાવ આ સાપના ભવ માટે થવો જોઈએ. શું સાધના કરી છે! આપણો ભવ આપણને વામણો લાગે એમની સામે. આવા ભવ જોઈને એવું લાગે કે હારો સાપનો ભવ પણ મોક્ષથી નજીક લઈ જઈ શકે એમ છે, અને મનુષ્યનો ભવ પણ મોક્ષથી દૂર લઈ જઈ શકે એમ છે. એ ભવ પૂર્ણ થયો. કાયાના ટુકડે ટુકડા સામે ચાલીને કરાવ્યા, પણ પોતાના નિમિત્તે બીજા કોઈની હિંસા ન થવા દીધી તો ન જ થવા દીધી. ક્ષમાની કેવી પરિણતિ, કેવો બદલાવ! હજી એક જ ભવ પહેલાં ક્ષમા ન કેળવી શકવાના કારણે પટકાણા, અને એક જ ભવમાં પોતાની બાજીને સુધારી લીધી. આ ન થયું હોત તો ભવની પરંપરાઓ બગડી ગઈ હોત. એક જ ભવમાં પોતાના ભવને, પોતાના દુર્ગતિઓને બ્રેક લગાડવાનું જે કૌવત આ કુરગડુ મુનિના આત્માએ સર્પના ભવમાં દેખાડ્યું, એના જેટલા ઉદાહરણા લઈએ એટલા ઓછા છે. પરોપકારની પરાકાષ્ઠાનો આ ભાવ અન્યના કારણે તરત જ મનુષ્યની યોનિમાં જન્મ મળ્યો. હવે આ પૂર્વાપર સંબંધનો બીજો એક પરિપ્રેક્ષ જુઓ. જન્મ મળ્યો તો ક્યાં મળ્યો? તો કે કુંભ રાજાની પટરાણીની કુક્ષીમાં પુત્ર તરીકે જન્મ મળ્યો. એ જ રાજા કે જે રાજાના હુકમના કારણે એનું મૃત્યુ થયું હતું. એ જ રાજા કે જેને સાપ પ્રત્યે અનહદ તિરસ્કારનો ભાવ અને જેની ક્રૂરતા પરાકાષ્ઠાની કે સાપ લઈ આવો, મરેલો સાપ લઈ આવો ને એક સોનામરો ઉપાડો. એવાને ત્યાં જ, એ જ રાજાને ત્યાં આ દ્રષ્ટિવિદ સર્પનો એના પુત્ર તરીકે જન્મ થયો. કુદરત કેવી છે! તમને જે અતિશય ગમે એ પણ આપે, અને તમને જે અતિશય ન ગમે એ પણ આપે.
આને કેટલો દ્વેષ હતો સાપો પ્રત્યે, અને સાપના જ જીવને પોતાના ઘરે જન્મ આપ્યો. કોઈ પણ વ્યક્તિને અતિશય રાગ અને અતિશય દ્વેષ આ બે ક્ષેત્રમાં ક્યારેય ન રાખવા. સમ્રાદિત્ય ચરિત્રના આધારે પણ આપણે આ વસ્તુ સમજીએ છીએ કે જેની પ્રત્યે ચિક્કાર વેર હતો એ ભવાંતરમાં મળ્યો જ છે. ઇન્દ્રપતિ ગૌતમના ચરિત્રમાં આપણે જાણ્યું કે જેમના પ્રત્યે અનહદ રાગ કેળવ્યો એ એમને બીજા ભાવમાં મળ્યા જ છે. છેક મરીચીના ભાવથી કપિલનો સંબંધ બંધાયો હતો. અનહદ ગમાડ્યા હતા એકબીજાને. તો વર્ધમાન સ્વામીના ભવની અંદરમાં ઇન્દ્રપતિ ગૌતમ તરીકે પોતાને પ્રાપ્ત થાય. એ આપણે નક્કી કરવાનું છે કે આપણે કયા આત્માઓને ને કેવા આત્માઓને આવતા ભાવમાં કેરી ફોરવર્ડ કરવા છે. કોઈને અતિશય દ્વેષથી જોશું, વારંવાર એનું નામ પડે આપણા મનમાં નબળા ભાવો લાવશું, સમજીને ચાલવું પડશે કે ભવાંતરમાં મળશે ને મળશે જ. અહીંયા આ બાળકનો જન્મ થયો, પણ પુણ્ય કેવું હતું. નાગકુમાર દેવતાઓએ આવી અને કુંભ રાજાને હકીકત જણાવી સ્વપ્નના માધ્યમથી કે તારા ઘરે જે જન્મ્યો છે એ આવો દ્રષ્ટિવિશ સર્પ હતો. તારા એક ફરમાનના કારણે એનું મૃત્યુ થયું અને આજે તારે ત્યાં જન્મ્યો છે. તારો એક પુત્ર મરી ગયો, એના દ્વેષમાં તે નાગ કેટલાય નાગોને મરાવ્યા. આજે તારે ત્યાં એક પુત્રનો જન્મ થયો છે. નાગની હિંસા બંધ કરાવો. સ્વપ્ન આવ્યું. રાજા પણ પોતે સ્વીકારી શક્યો. બહુ સ્પષ્ટ રીતે સ્વપ્ન હતું. રાજાએ સ્વીકારી વાત અને પોતાનું ફરમાન પાછું ખેંચ્યું. અને જે જન્મ્યો હતો એ નાગકુમાર દેવોની આટલી બધી કાળજીપૂર્વક જન્મ્યો છે એટલે એનું નામ નાગદત્ત રાખવામાં આવ્યું. નાગ દ્વારા અપાયેલો નાગદત્ત આ નામ પાડવામાં આવ્યું. પુત્રનો જન્મ થયો. હવે નાગદત્ત ધીરે ધીરે યુવાન થવા લાગ્યો અને યૌવન અવસ્થા પામતા એકવાર રાજભવનની અટારીએથી કે બારીએથી એણે એક જૈન મુનિને જોયા. એક વાર પાડેલું સંયમ કેટલું કામ આપે છે. આપણને ખરેખર એમ થાય કે ટેકનિકલી જોવા જઈએ તો જો આપણને કોઈ આ બધું ન કીધું હોત અને આપણને એમ કીધું હોત કે આ મહારાજ સાહેબે બોલો કેટલો ગુસ્સો કર્યો ને પેલા બાળ મુનિને તો દાંડાથી મારવા માટે દોડ્યા અને બોલો મરી ગયા. બહુ સહજપણે વિચારીએ આ ઘટનાને આપણે શું કમેન્ટ આપશું? આવું તો કંઈ સંયમ હોતું હશે? આવા સંયમનો શું અર્થ? આટલો દ્વેષ ભરેલો હતો તો દીક્ષા કેમ લીધી? કહેવાય ક્ષમાશ્રમણ અને બોલો ક્ષમા જ નથી જીવનમાં. આવું ચોક્કસપણે આપણે આ કથાના ફળ સ્વરૂપે વિચારીએ જ એમના એ સાધુ ભગવાનના ભવમાં. પણ આ કરામત જુઓ કુદરતની કે એમણે ભલે એમનું મોત બગાડ્યું, એમણે એમનો અંત બગાડ્યો, પણ પાળેલું સંયમ હજી એટલું પ્રબળ રીતે અંદરમાં સંસ્કરિત છે કે આ નાગદત્તના ભવની અંદરમાં યૌવન અવસ્થામાં ફક્ત એક સાધુ ભગવંતને જુએ છે અને એને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. આપણને કેમ નથી થતા? કેટલા સાધુ ભગવંતોને જોઈએ છે. ચાલો ગયા ભવોમાં તો કદાચ આપણે એવા રાગપૂર્વક નથી જોયા, આ ભવમાં કેમ ન જોઈએ? એટલીસ્ટ આવતા ભવનો વિચાર કરીને આ ભવમાં તો કંઈક સુધરીએ, સમજીએ. આ એક કેવી રીતે સંયમ પાડ્યું હશે નાગદત્તના જીવે કે ફક્ત અટારીએથી એક સાધુ જુએ છે ને એને ઉહાપો થાય છે મનમાં, મેં આવું ક્યાંક જોયું છે.
મેં આવું ક્યાંક જોયું છે, મૂર્છિત થાય છે અને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. આ જ્ઞાનના પ્રભાવે એમનો આત્મા તીવ્ર વૈરાગ્યથી ભાવિત થયો. માતા અને પિતા પાસે અનુમતિ લેવા ગયા. અનુમતિ મળે છે કે નથી મળતી, અને મળે છે પછી શું થાય છે? શું બધું શુભ જ થયું? કોઈ અશુભ સંસ્કારો ઉદયમાં નથી આવવાના? અશુભ કર્મોનું ફળ નથી ભોગવવાનું? આ બધી વાત માટે આવતીકાલે ફરીથી એમના જ ભાવને સ્પર્શવા માટે મળશું. જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.